આપે જે રાશન લેવા માટે કંટ્રોલમાં, જો કે મલેરું ઘણા દિવસ થઈ ગયા, પણ આપે આજે જઈ લેવા માટે. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે ઘરે આવવાનું છે ટ્રેક્ટરમાં શું આવશે? રાશન. અને એ રાશન છે ભેંસનું, એટલે ચરો ને એ બધું આવવાનું છે. તો આજે ટ્રેક્ટર આવશે અને એનો પશુ આહાર આવશે. પશુ આહાર આપણો તો હમણાં થોડી વારમાં પપ્પા આવશે શાયદ. એ મમ્મી ઉપર ગયા હમણાં, શું કરવા ખબર નહીં. ચલો આપણે આલી જોઈ શું કરવા ગયા મમ્મી બી. આઈ ડોન્ટ નો. આજે હું ઘરે ને એકલી હું મને કંટાળો, એટલે મમ્મી એ બટ કોઈ નથી અહીંયા કને. કોઈ ના હોય ને એટલે મને કંટાળો આવે. મારે જેટલું કોઈ નથી, ભલે એન્જલ શ્રીયાને બી નથી, મામાને ઘરે ક્યાંય, તો એટલું થઈ જવાય. શું જોવો છો બેન? ગાઈસ અમારો સ્ટોક જોવો, બોટલનો, छोटी छोटी डब्बी नो स्टॉक आवड़ो जो कि बधा ना घरे एटलो ज हशे, अमारा घरे एटलो. एना मथी मम्मी आटली बोटल गोतेरा. पेला ने लगन थता ने तो आई मीन ऊ लई जाए ने बेग लई जाए जेमां कपड़ा गाली जाए. हवे तो मस्त सरस वाली बेग आवी गई. पेला ने पेटारा लई जता आवा. आ मम्मी नो है आना अंदर एना कपड़ा लिया आवता, साड़ी के जे भी लिया आवता नहीं, तो ये आना अंदर लिया आवता. तो ई छे आ હવે ખજાનો ખોલે છે મોટો બોટલ ગોતવા માટે. देखो इतने सारे हमारा स्कूल ले जाती है आ बोतल. रुकी जाओ मैं बताऊँ. अभी बता, आ बोतल ने हूँ स्कूल में लई जाती. मैंने आ बोतल गिफ्ट में मळ्यो तो आ बोतल स्कूल लई जाती. आ टिफिन भी हूँ स्कूल में लई जाती. मारू स्कूल नु टिफिन है 3 डब्बा वाळू. आ बोतल बीजू काई नहीं, बीजा एम ज बोतल है छोटा छोटा. यहाँ भी छोटी छोटी डब्बी है, मसाला नी डब्बी है. अने आ मत आयरन छे ने आमा गोतेरा. दिस इज द खासियत ऑफ ऑल मम्मीज. ई बधा मम्मी नी खासियत होय. बधा हाचवीने राख्या. केम कि जो आपणे घरे ने बार ना ने घणावे, केम कि आपणे देवुं होय ने तो एना सारू करीने आपणे राखવું પડે एम. भले એ લોકો લી આવે, बट કંઈક બીજું કે આપણે દેવું હોય ને તો કરીને એના સારું કરીને આપે. રાખ્યું હે હોય તો કામ આવે, સાચી વાત ને. તો ગાઈસ ટ્રેક્ટર આવી ગયું છે આપણા ઘરે અને ભેંસનો અલ્પાહાર પણ આવી ગયો છે, પશુ આહાર. તો હવે આપણે આને ઉતારી નાખી. તો અમે એને આ જે અહીંયા કને આવેલી ને કૂતરી આવડું એને અમે એને ઘરના અંદર બિસ્કિટ દીધા એ, બિકોઝ કે મારા બા ને એ વડે એમ કે બિસ્કિટ ના દેવાના, પછી રોટલી બી નથી ખાતી એમ. તો આ લઈ આવ્યા હતા ને બિસ્કિટ, તો પડ્યા હતા ઘરે, તો કીધું કે દઈ. તો અમે એને અહીંયા ઘરમાં દીધા એ, બહાર નથી દીધા. કેમ કે એ વડે અમને કહેશે તમે હળાવી ના ખોરાય ને, એની લેંગ્વેજમાં એ એમ કહેશે હળાવી ના ખોરાય ને. તો બતાવી તમે એને બહાર બેઠા એ અમારા બા, તો અમે એને ઘરમાં દીધું છે ને. એ બહાર બેઠાય ને પછી વડે અમને કેટલી બી કે અમને એનાથી. મમ્મી બતાવું, મમ્મી ક્યાં કને જરીક અમને ટાઈમ મળે ને તો એને ક્યાં હાલે જાય અમે બતાવું. સી ઓ બેટા મારી મમ્મી છે ને, અમને ટાઈમ મળે એટલે અમે અમને હાલી જઈ ત્યાં કને. હું બી જાઉં રહી હવે ત્યાં કને.
સો ગાઈસ, આજે આપણા ઘરે હીટર જલ્દી ઘરમાં આવી ગયું છે બિકોઝ કે ઠંડી ઘણી છે ને એટલા માટે. તો મમ્મી લગાડી નાખી મેં. અને બધું મસ્ત ગરમ થઈ જશે આનાથી. સી અને રામાયણ ચાલુ હોય હમણાં. રામાયણ જોઈ ને હીટર પર બેસી મજા આવી જાય. તો આજે રાતે જમવામાં બને છે સૂજીના ઉત્પમ અને અહીંયા થોડાક બની બી ગયા એ સી અને આ બને છે